નમસ્કાર દર્શક મિત્રો, આપણે હવામાન વિભાગ તરફથી જે નકશા જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને વાત કરવામાં આવે તો આજે 29 અને 30 તારીખની આપણે વિડીયોની અંદર વાત કરવાની છે। તો તમે જોઈ શકો છો કે આજે વરસાદની આગાહી હોય તો તમે જોઈ શકો છો કે કચ્છના જિલ્લાની અંદર અને બનાસકાંઠા આખો જિલ્લો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। આજે કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। સાથે પાટણના વિસ્તારો હોય, મહેસાણાના વિસ્તારો હોય, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લા સુધી જે આખો પટ્ટો આવેલો છે એ પટ્ટા સુધી આટલો વરસાદનો માહોલ જોવા મળી શકે છે। સાથે વાત કરવામાં આવે તો મોરબી, સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, આ બાજુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર આ વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ ક્યાંક વાતાવરણ પલટાઈ શકે છે અને હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ એ વિસ્તારોની અંદર પણ પડી શકે છે। આજે 29 તારીખની અંદર હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। હવે આપણે દર્શક મિત્રો વાત કરીએ તો 30 તારીખની અંદર કયા વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે 30 તારીખનો જે આપણે નકશો જોઈ રહ્યા છો તે 30 તારીખની અંદર પણ કચ્છ જિલ્લાની અંદર સતત હવામાન વિભાગ છે તે આગાહી કરી રહ્યું છે, કારણ કે જે દરિયા કિનારે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ પણ પડી શકે છે। તમે હવે જુઓ કે બનાસકાંઠાના વિસ્તારો છે, જે વાવ થરાદ છે, બનાસકાંઠા એટલે કે આખો બનાસકાંઠા જિલ્લો છે એ જિલ્લાની અંદર આપણને હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ છે તે જોવા મળી શકે છે। પાટણ જિલ્લાનો 30 તારીખે સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, મહેસાણા અને દાહોદ આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે। પવનની ગતિની અંદર પણ વધારો થવા લાગ્યો છે અને આવનારા દિવસ એટલે કે 30 તારીખની અંદર પણ પવન ફૂંકાઈ શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે। કચ્છ જિલ્લાથી માંડી અને આખો જે પટ્ટો જે છે તે વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। મહેસાણાના વિસ્તારો હોય, ગાંધીનગર હોય, ખેડા કે પંચમહાલ આ વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। તેનો જે અસર છે તે બાજુના જિલ્લાઓ, તાલુકાઓ આવેલા છે વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે। સાથે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર આ વિસ્તારોની અંદર પણ વરસાદ છે તે જોવા મળી શકે છે। અમુક જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને પવનની ગતિની અંદર પણ અત્યારથી જ વધારો થવા લાગ્યો છે અને હવે ધીરે ધીરે છે તે આગાહી છે તે કચ્છ જિલ્લાની અંદર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર કરવામાં આવી છે, પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે। તમે આ જે દ્રશ્યો જોયા તે નકશા જોયા તે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, સચોટ માહિતી મેળવવા માટે રિયલ ગુજરાતી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને 1000 સબસ્ક્રાઈબ પૂરા કરાવો એવી મારી વિનંતી છે। તમને સચોટ માહિતી મળતી રહેશે।